જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. ઉઠી ગયા છીએ, ફાઇનલી ઘરે આવી ગયા છીએ દ્વારકા ફરીને. ને હવે દીવા અગરબત્તી મમ્મી કરે છે. મમ્મી મને ફટાફટ ચા દી દે, મને ફોન ઉપર ફોન આવે છે કે વિશેષ ફોન આવી ગયા. અનિલ છેક ઘરે ઉઠાડવા આવ્યો તો કે હાલ આજે રમવા જવાનું છે મેચ રામપર સામે મેચ રાખેલા છે એટલા માટે. હા, ઘણા બધા ફોન આવી ગયા તો ફટાફટ આપણે ચા પીને નીકળવું પડશે, નક્કા પછી હવે મને પડશે ગારું. હા, પાછો ફોન આવ્યો તો મને. હા વાહ જલ્દી આવો. તો ફટાફટ આપણે હું પહેલા શૂઝ પહેર લઉં, ચા પી લઉં, પછી સીધો ભાગી જાઉં ત્યાં. હવે સીધા ત્યાં જ મળશું આપણે. ઓકે ચલો. ભગા આવતો અમે દેખતા આવતા ચાલો હું રાડું ઓછી દે વચ્ચે ભાઈઓ બહુ બહુ ચલાવે રવિ ચલાવે ફટાફટ પહોંચી જઈએ. રામપર આવવાનું ને ક્રિકેટ રમવા માટે. બેટ લઈ લીધો મને. કસકસાણી ચાલુ કરી એક મેચ થઈ ગઈ પૂરી, જીતી ગયા. સાબાસ. અચ્છા, અનિલની બેટિંગ હતી ને તારી ઠીક ઠીક હતી. ઉત્તમની બોલિંગ સારી હતી. કેટલા રૂપિયા વાળી? 300 ઘરની જ વાત. બસ આ તો નનકા હતા તૈયાર પર રમતા તંતુ અત્યારે પણ આપણે ઈ જિંદગી સરકાર હે ને યાર. આ તો મનોરંજન માટે આયા હતા. તો પૈસે વાળી હોય ને તો થોડીક શું બધા જનૂન આવે એવી વાત હે ને. હજી તારા લગન નહીં થયા તારા તારા આવી જ રમવાની છે. પછી તો મોટી રમે આવતા હોય છે. પહેલી બેટ થઈ ગઈ પૂરી. સંજુભાઈ વિમલ બનાવી રહ્યા છે સર. બીજી ચાલુ હોય. 2 ઓવરમાં 42 છે ને 43. 3 ઓવર છે, 3 માં 43 અંત થઈ ગયા. આ ધોની આગળ કોચિંગ લઈને આવ્યો ભાઈ, સ્પેશિયલ કીપરિંગ કરે. હા 43 ગુલાબી 3 માં 43 ભાઈ. બોલર હજી રેડી નહીં. આ મારો રનર શું સ્કોરર. વાહ સાંગો ફોર્મ માં આજ. ઓરી વિડિયો ના માંગે રીલ માં નાખ્યા. રમતો પણ આ હીરો ખાવું એ લાગતો હવારે. હારા પ્લેયર બાઉન્ડ્રી માંથી ઉભા રાખી દીધા. એ પાછા ઓફ માં. તું ભાઈ લેગ નો પ્લેયર હો, કેચિંગ પ્લેયર હો તું. તારી યાર મારા જેમ કદર નથી કચ્છમાં. કચ્છ મૂકી દે તું. આપણાથી રમવા જ ના આવે ભાઈ. હા, બપોરના 12 વાગે બધા બરાબર રમે. એ બીજું ભાઈ જો હું તડકા વેરણ થાય. બીજું ભાઈ આપણાથી રમવા જ ના આવે. 2 મેચ જીતી ગયા બીજું ભાઈ. શું કેવું? તો લાસ્ટ ટાઈમ આવ્યા હતા ભલે ટાય કરી ગયા હતા ભાઈ, પણ હવે કાયદેસર આપણે 2 મેચ જીત્યા. કમ ભાઈ. ના અમે કાઢો એવી પીચમાં, અમે એ પીચમાં રમેલા હે. ગામની પીચ છે. હા, ગામની પીચ છે ભાઈ ને સાહેબ નથી. હા, આટલા વર્ષ ત્યાં ગામમાં તે કર્યો કોણ? એવી જો 2 મેચ જીતું કા. જર્સી બતાડ દે આજ, પાછી જર્સી બતાડ દે. મારા ભાઈ બેટિંગ કરીએ, પહેલી ઓવરમાં 30 રન લીધા આજે. એક ભાઈ ઓવરમાં આવ્યો ફોર્મે કે વિજય ન મારવા દઉં, પણ ભાઈએ કાયદેસર ચારે બાજુ ચોકા આણે અને 2 છક્કા નાખ્યા. 600 રૂપિયા ખીચામાં આવી ગયા આજે. શું કેવું? પાર્ટી થાય અત્યારે. ઠંડો પીએ પાર્ટી થતા. તમારી બોલિંગ સારી હતી, મજા આવી ગઈ ભાઈ. ઉત્તમભાઈ આપણા વખાણ રખે વ્લોગમાં થતા પણ ના આ વખતે સારી હતી બોલિંગ, મજા આવી. બોલિંગ તો નાનકીથી સારી રાખો, પણ કંઈ ક્રિકેટ લાઈન ભૂલે એટલે તારો વાંક નથી. ભલે તો બોલર હોય ભાઈ એના પર રન આવે. મફતનું જ્ઞાન દે આજે. ક્રિકેટનો કોઈ પણ ભાઈ ક્રિકેટર હોય છેલ્લે સુધી વ્લોગ જોઈ નાખજો. ભલે ભાઈ. અનિલ ઝાંગા મેળો તો સિરીઝ જો કાયદેસર બેટિંગ ભાઈની સારી હતી, બોલિંગ એ સારી, બોલિંગ એ બહુ સારી. મેચ ઈ ભાઈ નાખે અનિલ ઝાંગા વાલજી ઓવરમાં 3 વિકેટ લીધી. હા, બંને મેચમાં અલગની ટ્રોફી વિજુભાઈ ઘરે પડી છે, આપણે દેવાની થાય ગામના ઝાપે જઈને દઈએ. તું બેટ ની ટેન્શન ના લે, બેટ પહોંચી આવશે. જાણો ભાઈ મજા. આવો આઈએ ધીરે ધીરે નાસ્તો કરો એનો વજન પેટમાં દુખે. આનો જો તમે નાસ્તો કરો કે અમે કરી લેશું. ભાગ સીધા કરે ના હાલ છો તમે. મહેમાન ગતિ નહીં કરો તો અમે હાલ ચાય નથી કરીએ ને ખાઈએ હવે.
ભૂખ લાગી ભલે કેવી થશે ભાઈ થશે તમે સારું રમ્યા ભાઈ તો હારી ગયા 1.5 લાખ ભલે છોડો આવશું હરાવા પાછા તો સારામાં બેને જીતી ગયા છીએ હવે જઈને કરીએ 600 રૂપિયાનો કાક ઉતાર આવી ગયા છીએ ઘરે અને હા હવે શાંતિ મળી એવી ગરમી થતી હતી બારે તડકામાં હેરાન થઈ ગયા મન એસીમાં રહી રહીને થોડોક ધોરો થાઉં રવિવાર આવે ક્રિકેટ રમી હા ભલે એટલો ધોરો નથી એ વાત અલગ મમ્મી સરસ મજાની ચા લઈ આવી આજે વાટકામાં મને તો વાટકામાં જ ભાવે મજા આવે સ્વાદ આવે વાટકામાં ના ના બરોબર હવે થોડીક વાર ચા પી પછી આ બધું એમને પડ્યું છે જો બેન ને બંને નીકળી ગયા ઘરે નીકળી ગયા ઘરે જાવ ને નિરાતે નીંદર કરી બરોબર બનાવો ખાઓ ને જાઓ પૂરો પછી હાંજ ના લે થોડીક વાર હું આરામ કરી લઉં થાકી ગયો તું નતો ને એટલે પછી હા રાત્રે 3 વાગે આવ્યા હતા દ્વારકાથી અને પછી ડાયરેક્ટ સવારે વહેલા ક્રિકેટ રમવા અહીંયા પહોંચી આવ્યા હતા ઘરે બધું તો મેં કીધું જતા આવી હા પણ વિજય ક્યાં ભાગવું મેં ભાગવું ગીરે મોબાઈલ મેં મોબાઈલ પાછી મારું બાજુમાં ન હોય મમ્મી ચાર્જિંગમાં રાખી દે એટલે રિંગ ની ખબર ના પડે હા બ્રાનો નહીં કોક સોરો તેલ રૂવો ખબર નથી બોલું ચા પી લી ઉઠી ગયા છીએ નાઈ તો લીધા હતા પહેલા ડાયરેક્ટ ક્રિકેટ રમી આવીને જમીને ફોન આવ્યો ભાઈબંધોનો સમૂરી મજા નથી આવતી એટલું માથું દુખે પણ મેં કીધું હવે એવો સા સહનસા તારે વાર હે राजा विवेक राजे जा रहे हैं अमर लल्ला ओ लल्ला नस है ना फट 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 થાય રી એ મજો બધાની નસ જ ફાટ ફાટ થાય માથું દુખે આમ આમ થઈ ગરમી થતી બપોરે રમવા ગયા ને સવારે ગરમી ઘણી થઈ ગઈ હતી એટલે માથું દુખીએ મારે તકડ શું જવાનું બધા લઉં ને ચાય અહીંયા પછી મારે જવું હાલ હું જાઉં ક્રિકેટ રમવા હાલ હું ક્રિકેટ રમવા મોટા માથે મારે ક્રિકેટ રમવા નજર ખપે હાલે તમારે બેટિંગ કરવાની ખાલી હાલો જય શ્રી કૃષ્ણ ઘણા દિવસ રમવા આવ્યા હતા શું બગડી ગઈ તો આપણે જગદીશભાઈ ચાંદ્રાણી વાળા લાખા પર સાફ કરવા આવ્યા ચાંદ્રાણી વાળામાં સોરી કે ચાંદ્રાણી ને સેમ 50% લાખા પર નું હોય ને ચાંદ્રાણી ને કે 50% ચાંદ્રાણી ને સફાઈ બેનો ભાઈ નંબર 1 આવે ને જગદીશભાઈ ને મેચ પૂરી થાય એટલે એવોર્ડ દઈ દેજો એક પાડે વાહ આપણી બેટિંગ ને જગદીશ હાલો તમોડા બરાબર ગ્રીપ દે ગ્રીપ હા આ ફોર્મ માં આવું તો ગ્રીપ ચડાવતો જગા હા કારો બેટ ક્યાં ગયો ઈ તો વજન વાળો ના ના ઓ હલકો હે સાયર સાયર આજ વેધી ઉતર ભરતી ક્રિકેટ રમીને આવી ગયા છે ઘરે જીત્યા કે હારે ગામમાં જ રમતા હતા જીતી જ જાય તો આવડી વાર ઉતાર મેં જીત્યા હશે યા નહીં બપોરે મોડો હોય તો
પણ હવે ગરમી કેવી છે મારા દીકરા માથું દુખતું માથું તો દુખે. પછી ગરમી કેવી હતી પછી હવે એને રવિવાર રમવા જ નથી જવું ખાવા ઉનાળામાં પીવા વગર કેટલી વાર બપોર થોગા ખબર છે બાઈ આલી ગઈ વિજયોની સવારે તો રામ પર ગયા હતા છોરા નો લાયા હતા વિજય રમવા મોહ અહીંયા રમતા હશો તમે ત્યારે તમે વાર લાગી નહીં? સવારે ગયા હતા રામ પર આપણે થોડુંક આરામ કરું હવે લે નકા થોડું પછી ખાવાનું મીઠાઈ પટ્ટી બનાવું. મૂકવી પડશે ખાવું ભૂખ લાગી ભૂખે તું નથી છે ને બીજો કઈ ખાતો ન જ અચરો કચરો ખાવું લે તો જે નાસ્તામાં છે ને એ નાસ્તાથી માથો દુખ્યા છે ભાઈ ગેસ કેવું થાય ના વ્હીલ્સ ખાધી હતી બીજું કાંઈ નથી નહીં ખાધું. એમાં તમે ખાવ લેતા ને રાતે વિયાર ઓછો કરતો છો હમણાં એ તો નાસ્તો નહીં કરવાનો તો તારા સિંગદાણા ને વે પેલી પેલીમાં બેન એવી ખા કે બીજું દજ દહીં જ ખા ખા દજ કાણું વે બધું ગમે દહીં જ એ જોઈએ. ને એમાં મસાલા જ નાખવું બંને આયા નહીં ત્યાં હવારમાં આવશે એ તો લવું ને પોતે સવારે આવશે ઠીક. હા તો અત્યારે ધક્કો પછી કે મેં કું મેળવા જાય ઓકે ચલો તો હું તો અહીંયા આવી તો એની ગાડી મારી લે ગવત ને હા સવારમાં તો હું ઉઠે તે લઉં હશે તે ખપતી હતી ખપતી તે સવારે અહીં ઊભી હશે ત્યાં થાય ને સરસ મજાનું હું જમ્યું માથું બહુ દુખતું હતું એટલે જલ્દી રાત થઈ ગઈ ને આપણે હવે સુઈ જાય જલ્દી કારણ કે નીંદર આવે ને મજા પણ નથી આવતી તો વ્લોગ કરી દઈએ પૂરો જો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી તો ફટાફટ કરતા રહો જય શ્રી રામ